બાયડ તાલુકાના લીમ ગામ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. રામ ભક્તો હરીમરીને હરખોલ્લાસભેર આ ઉત્સવને ઉજવ્યો હતો. ત્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢી હતી અને સમૂહ મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી. ગ્રામજનોમાં ભક્તિમય વાતાવરણ બની ગયેલું જોવા મળ્યું હતું. લીમ રામજી મંદિરને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રે રાસ ગરબાનો ભવ્ય પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. જય શ્રી રામ. હું હિતેન્દ્રસિંહ ચૌહાણ, લીમ ગામનો વતની. સમગ્ર ભારત જ્યારે આજે ભગવા રંગમાં રંગાઈ ગયું છે, ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો થકી જ્યારે એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, ત્યારે અમારું ગામ કેમ પાછળ રહ્યું? આજે જ્યારે સમગ્ર વિશ્વ જોડાય છે, ત્યારે અમારા ગામમાં પણ ગઈકાલે ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી. આજે બપોરે ગ્રામજનોએ સમૂહ આરતી લીધી અને સાંજે ભવ્ય ગરબા અને આતશબાજીનું આયોજન કરીને સમગ્ર લીંબ ગામ આ ભવ્ય ઉત્સવનું એક યાદગાર બનાવે છે. એ બદલ સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે વર્ષો જૂની 500 વર્ષ પછી આપણા હિન્દુ ધર્મ અને હિન્દુઓને ભગવાન રામ મંદિરની એક અનેરી ભેટ આપી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હું પટેલ નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ, લીમ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય. આપણા ગૌરવવંતા ભારત દેશમાં 500 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ બિરાજમાન થઈ રહી છે, 500 વર્ષ પ્રતીક્ષા કર્યા પછી જ્યારે આપણે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લીંબ ગામની અંદર ગઈકાલે ભવ્ય શોભાયાત્રા લીંબ ગામની 18 આલમ સમગ્ર ગામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી. ગઈકાલથી આજ સવાર સુધી અખંડ ધૂન, સવારે સમૂહ આરતી, બપોરે 12:30 સમગ્ર ગ્રામજનો તરફથી સમૂહ આરતીનું આયોજન કરી પ્રસાદનું વિતરણ કરી અત્યારે રાસ ગરબાનો ભવ્ય આતશબાજી સાથે પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જ્યારે ભગવાન રામ 500 વર્ષની પ્રતીક્ષા પછી જ્યારે એમના ભવ્ય મંદિરમાં બિરાજતા હોય, અયોધ્યામાં ફરી પાછા બિરાજતા હોય, એ સુખદ ઘડીનું સમગ્ર લીંબ ગામની જનતાએ બહુ હૃદયપૂર્વક આનંદથી, ઉત્સાહથી, તન મન ધનથી એક ભવ્ય ઉત્સાહ રામ દિવાળી, રામ દીપાવલી બસ એવું ઉત્સવ ઉજવ્યો છે. જય શ્રી રામ.